કોઈ વ્યક્તિના જન્મ બાદ તેનું મૃત્યુ નિશ્ચિત છે. હિન્દુ ધર્મમાં કોઈનું મૃત્યુ થાય તો તેને બાળવામાં આવે છે, પરંતુ એક જગ્યા એવી છે જ્યાં કામ કરતા મજૂરોનું મોત થાય અને તેમને બાળવામાં આવે તો તેમના પગ સળગતા જ નથી. આ વાત જાણીને આશ્ચર્ય થશે, પરંતુ હકીકત છે. અમે જેની વાત કરી રહ્યા છીએ એ વાત અગરિયાની છે, એટલે કે મીઠાની ફેક્ટરીમાં કામ કરતા મજૂરોની સ્થિતિ ખૂબ જ ખરાબ હોય છે. આપણા ગુજરાતમાંથી આખા ભારતમાં મીઠાનું સપ્લાય કરવામાં આવે છે. રાજ્યમાં લગભગ 50,000થી વધુ મજૂરો મીઠાના ઉત્પાદન ક્ષેત્રે કામ કરે છે. અગરિયા સમુદાયના લોકો વર્ષના 9 મહિના મીઠાના ખેતરોમાં વિતાવે છે, જ્યાં દૂર દૂર સુધી સફેદ મેદાન હોય છે. એટલે કહી શકાય કે મીઠા માટે કામ કરતા મજૂરો અનેક કઠિન પરિસ્થિતિમાંથી પસાર થાય છે. પરંતુ જ્યારે આ મજૂરોનું મૃત્યુ થાય છે ત્યારે ઘણી વખત તેમના પગ ચિતામાં સળગતા જ નથી. આવું એટલા માટે કારણ કે મીઠાના પ્રભાવને કારણે તેમનું શરીર એકદમ કઠોર બની જાય છે. મીઠાની ખારાશના કારણે આ મજૂરોના પગ પર મોટી પરત જામી જાય છે. એટલે મૃત્યુ બાદ જ્યારે પણ લાશને બાળવામાં આવે ત્યારે તેમના પગ સળગતા નથી. આ મજૂરોમાં મહિલાઓ અને કેટલાક બાળકો પણ સામેલ છે. જ્યારે તેમના પગ સળગતા નથી ત્યારે બીજી વાર આગમાં તેમના પગ નાખવામાં આવે છે અને પછી સળગાવવા પડે છે.